સોશિયાના મોટા વરાછા વિસ્તારમાં આવેલી યમુના પેલેસ સોસાયટીના રહીશોએ સ્થાનિક જ્વેલરી ફર્મ નાકરાણી જ્વેલર્સ સામે ગંભીર આક્ષેપો કર્યા છે। રહીશોએ દાવો કર્યો છે કે જ્વેલર્સ દ્વારા કરવામાં આવેલા બાંધકામમાં છેડછાડ કરીને સોસાયટીનું સામૂહિક મંદિર તોડી પાડવામાં આવ્યું છે। સોસાયટીના આગેવાનોએ જણાવ્યું કે આ બાંધકામ ગેરકાયદેસર રીતે હાથ ધરવામાં આવી રહ્યું છે, જેના કારણે સોસાયટીના રહીશોની સુવિધાઓ અને સલામતીને જોખમ ઊભું થયું છે। આ અંગે સોસાયટી દ્વારા સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોન કચેરીમાં 25થી વધુ લેખિત અરજીઓ કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। રહીશોએ માંગ કરી છે કે તાત્કાલિક ધોરણે ગેરકાયદે બાંધકામ અટકાવવામાં આવે અને તોડી પાડવામાં આવેલા મંદિરના પુનઃનિર્માણની કાર્યવાહી કરવામાં આવે। આ મામલે મનપા અધિકારીનું કહેવું છે કે ફરિયાદોની સમીક્ષા કરવામાં આવી રહી છે અને યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। બીજી તરફ નાકરાણી જ્વેલર્સ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી। આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં તણાવ સર્જ્યો છે, જ્યારે રહીશોએ વહીવટી તંત્રે ન્યાયી નિર્ણય લેવાની માંગ કરી છે। આજે અમે નાકરાણી જ્વેલર્સ યમુના ચોક મોટા વરાછા 2 વર્ષથી આ તોડફાડ ચાલુ છે। એલિવેશનમાં ફેરફાર કરેલા છે, ધાબુ તોડેલું છે। અમારું આસ્થાનું મંદિર 10 વર્ષથી જે સેવા પૂજા કરતા હતા તે તોડી અને દિવાલ ફેણી છે। અમારી એક જ આશ છે કે કેના કહેવાથી મંદિર તોડ્યું છે અને કોનો આમાં મિલીભગત છે અને એસએમસી ના અધિકારીઓ શ્રી પૈસા ખાઈ અને ચૂપચાપ બેઠેલા છે। અને આની પહેલાના જે એસએમસી ના અધિકારી હતા સતીશભાઈ વસાવા સાહેબ, તેમણે અમને કે અમે ત્યાં ગયેલા તો અહીંયા કામ બંધ કરાવી દીધેલું। એના પછીના જે એસએમસી ના અધિકારી સાહેબ આવેલા છે તેમણે આ કામ ચાલુ કરાવી દીધું છે। પૈસા ખાય છે કે શું ખાય છે અમને ખબર નથી। અમે 25 થી 30 અરજી કરેલી છે। અમે લોકલ ધારાસભ્યશ્રીને મળેલા છે, કોર્પોરેટરશ્રીને મળેલા છે, બાંધકામ સમિતિ શહેરી વિકાસમાં પણ અમે અરજી કરેલી છે, પણ કોઈ પણ જાતનો અમને રિસ્પોન્સ મળ્યો નથી। તો અમે કોર્ટમાં પણ અરજી કરેલી છે। જે પણ કાયદેસર હોય તે અમને લેખિતમાં આપે એવી જ અમારી સભ્યોની આશ છે। અને આ મંદિર કોના કહેવાથી તોડ્યું છે એનું અમને નામ અને વિગત જોઈએ છે। અહીંયા 100 થી 150 લોકોનો પરિવાર રહે છે અને બિલ્ડિંગમાં તોડફાડના હિસાબે પાણીના પ્રશ્ન પણ પાર્કિંગમાં થયા છે, બિલ્ડિંગમાં ફ્લેટોમાં પણ થયા છે, તિરાડો પણ પડી છે। અને અમારી એક જ આશ છે કે 20/6 પછીનું સ્ટેબિલિટી રિપોર્ટ અમને સોસાયટીને આપે। મહેશ ખાનપરા, મોટા વરાછા યમુના ચોક। નાકરાણી જ્વેલર્સ કરીને અહીંયા દુકાન છે, એમને છે ને બાંધકામમાં છેડછાડ કરેલી છે। એની દુકાનો લીધી છે, અંદર 2 વખત એને સ્લેબ તોડેલો છે, બિલ્ડિંગની મજબૂતાઈ આખી હળવી કરેલી છે। અમે એસએમસી માં 2 વર્ષથી રજૂઆત કરી છે, છતાં પણ કોઈ કાર્યવાહી થઈ નથી। આ બધા અધિકારીઓ આંખ આડા કાન રાખે છે। ધારાસભ્ય, કોર્પોરેટર તમામને અમે કમ્પ્લેન કરેલી છે, છતાં પણ કોઈ કાર્યવાહી નથી થતી। અહીંના લોકલ કોર્પોરેટર છે મનુભાઈ કરીને, અમારી સાથે આવેલા, એમને ધ્યાન આપેલું, પણ એમનું પણ આગળ કોઈ એક્શન આવેલી નથી, એનું કોઈ સાંભળવામાં નથી આવ્યું। એને અમને મદદ કરેલી છે, એમાં જનકભાઈ ભાલાળા, વિજયભાઈ ભાટિયા અને મુકેશભાઈ પટેલ ધારાસભ્ય, આ બધાને અમે રજૂઆત કરેલી, છતાં આ ખાડા બધા કાન રાખે છે। અમને કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ મળતો નથી, જેથી કરીને આમાં સેટિંગ થાય છે કે મિલીભગત છે કોઈ અમને એવું ખ્યાલ આવતો નથી। ગેરકાયદેસરમાં બીમ, પેલું પ્રથમ તો આખું બિલ્ડિંગ બીમ ઉપર હોય છે, એ બીમમાં બધા બીમમાં એને મોટા મોટા હોલ પાડેલા છે એસી ના અને વાયરિંગના વાયર જવા માટે। એને વાયરિંગ ન દેખાય એટલા માટે બીમ તોડેલા છે અને અમારી બિલ્ડિંગની મજબૂતાઈ તોડેલી છે। અને 2 નંબર, પહેલા 4 દુકાનો હતી તો એને પહેલા એક સીડી મૂકવા માટે એક સ્લેબ આખો તોડી નાખ્યો દુકાનમાં, પછી દુકાન આગળ વધારી તો એ પેક કરીને પાછો એક આખો સ્લેબ તોડી નાખ્યો। અને અમારું ખાસ કરીને પાછળ મંદિર હતું, 10 વર્ષથી અમારે બહેનો ત્યાં પૂજા કરતી હતી, નીચે આવે ત્યારે બધા પગે લાગીને જતા હતા, એ મંદિર એને તોડી અને ત્યાં દિવાલ છણી દીધી। કેટલા વર્ષથી આ કામ ચાલુ છે એમનું? આ ઓછા 2 વર્ષથી કામ ચાલે છે અને જોશથી 6 મહિનાથી કામ ચાલુ છે। કોનું બાંધકામ કોનું છે? નાકરાણી જ્વેલર્સ નું। તમે બધામાં ફરિયાદ કરી તો છેલ્લે જવાબ શું મળ્યું? કે હાલો કરી લેશું, થઈ જશે એવું કહી દેશે, પણ 2 વર્ષ થઈ ગયા, હજી કોઈ એવું કાંઈ કર્યું નથી। માંગ પૂરી નહીં થાય તો શું કરશો? તો આગળ અમે ધરણા ઉપર બેસવાની તૈયારીમાં છીએ। જો અમને 24 કલાકમાં જવાબ નહીં મળે તો અમે ધરણા પર બેસવાના છીએ। બેન, તમારું નામ? સેજલબેન।
આજે આ કઈ સોસાયટી છે? યમુના પેલેસ. તમારી શું ફરિયાદ છે? અમારી ફરિયાદ ઈ છે કે અમારું આ રેસિડેન્સી છે તેમાં એ લોકો કમર્શિયલ ચાલુ કરી દીધું છે. કોને ચાલુ કર્યું છે? નાકરાણી ગોલ્ડ્સ. શું એમાં ચાલુ કર્યું છે? એમાં તો પહેલો તો અમારો સ્લેબ તોડી નાખ્યો છે, પહેલા માળનો. પહેલા તોડ્યો, ઈ રિપેર કરીને પાછો બીજો તોડ્યો છે. પછી અમારું મંદિર તોડી નાખ્યું છે અને બિનકાયદેસર બધું જ અહીંયા કર્યું છે અને એની પરમિશન કોઈ પણ પ્રમુખ પાસેથી લીધી નથી. અહીંયા કેટલા લોકો રહે છે? કેટલા લોકોનો પરિવાર છે? 32 ફ્લેટ છે. તમે લોકોએ ક્યાં ક્યાં ફરિયાદ કરી? SMC માં કરી છે, પોલીસ સ્ટેશનમાં કરી છે, મોટા અધિકારીઓને કરી છે, ઘણી જગ્યાએ કરી છે, પણ ક્યાંયથી પણ રિસ્પોન્સ મળ્યો નથી. અને એ લોકોને કઈ રીતે એ લોકોએ હેન્ડલ કર્યા છે અને કઈ રીતે બધું કર્યું છે એ અમને ખ્યાલ નથી. શું અહીંયા ગેરકાયદેસરમાં શું છે? મંદિર તોડી નાખ્યું છે, સ્લેબ તોડી નાખ્યો છે, બીમમાં પણ ઘણી બધી નુકસાની કરી છે. કેટલા વખતથી આ કામકાજ ચાલુ છે? આઈ થિંક 6 મહિનાથી. તમે શું હવે તમારી માંગ શું છે? અમારી માંગ એ છે કે આ સ્લેબ જે તોડી નાખ્યો છે એ કાલે સવારે જો કઈ પણ એપાર્ટમેન્ટમાં થશે તો એની જવાબદારી કોણ લેશે? એ લેશે? નાકરાણી ગોલ્ડ્સ લેશે? કે અહીંયા 32 ફ્લેટ છે, 32 ફ્લેટમાં ઘણા બધા સભ્યો રહે છે, 100 ઉપર તો તમે ગણી જ લો. એની જવાબદારી શું? એપાર્ટમેન્ટ કઈ પણ કુદરતી આવશે, ભૂકંપ આવે કે કઈ પણ કુદરતી આવશે તો એની જવાબદારી એ લેશે? SMC અધિકારીઓએ શું કીધું? એ લોકો કોઈ પણ જાતનો રિસ્પોન્સ આપતા જ નથી. 2 થી 3 વાર ફરિયાદ ત્યાં ગઈ છે પણ રિસ્પોન્સ અમને મળ્યો નથી. જી, તમારું નામ? ઋત્વી રજોડિયા. આજે કઈ સોસાયટીમાં તમે છો? યમુના પેલેસ, યમુના ચોક, મોટા વરાછા. તમારી શું ફરિયાદ છે? અમારી સોસાયટીમાં નીચે નાકરાણી જ્વેલર્સની શોપ છે. એ લોકો 2 વર્ષથી અમારે ત્યાં એક પહેલા માળનો ફ્લેટ લઈને ત્યાં બિનકાયદેસર રીતે બધું બાંધકામ તોડીને બીમ તોડે છે, ત્યાંથી દાદર બનાવે છે અને બિનકાયદેસર બધી પ્રવૃત્તિ કરે છે વગર સોસાયટીની પરમિશન, કોઈ પ્રમુખની કે કોઈ SMC ની પરમિશન લીધા વગર આ બધી પ્રવૃત્તિઓ કરે છે. તમે શું અત્યારે ક્યાં ક્યાં ફરિયાદ કરી? અમારા સોસાયટીના જેન્ટ્સ બધા 2 વર્ષથી લેખિતમાં, ઇવન ઈમેલ થી પણ એ લોકોને મેલ કરેલા છે, ઓનલાઈન અરજી આપેલ છે, પણ કોઈ રિસ્પોન્સ આવતો નથી ત્યાંથી. અને બધા અલગ અલગ બાન આપી દે છે દર વખતે. અહીંયા બાંધકામમાં શું તમને તકલીફ થાય છે? એક તો લેડીઝ વધારે એ જ ફરિયાદ કરે છે કે એમનું એક જ મંદિર હતું, એ જ લોકોએ તોડી નાખ્યું છે. તમે શું માંગ તમારી શું છે? અમને તાત્કાલિક આમનો કોઈ પણ નિર્ણય જોઈએ અને લેખિતમાં અમને કોઈ પણ વસ્તુ, જે પણ એનો નિર્ણય આવે SMC નો કે કોઈ પણ અધિકારીનો, તો અમને લેખિતમાં વસ્તુ જોઈએ, બીજું કઈ નહીં. જો બાંધકામ આ લોકો નહીં અટકાવે તો તમે આગળ શું કરશો? અમે આગળ કોઈ પણ એક્શન નાકરાણી જ્વેલર્સ અગેન્સ્ટ લેશું, બસ.